નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. આજે આપણે જે કાવ્ય 19 વિનોદ પદ્યાની તેમના પ્રથમ લેક્ચરમાં આપણે આગળના 4 શ્લોક સુધી આપણે તેમનું ભાષાંતરનો અભ્યાસ કર્યો હતો અને શબ્દની ચમત્કૃતિ જે છે સંસ્કૃતની તેનો પણ આપણે અભ્યાસ કરતા આવ્યા છીએ. તો આજે વિદ્યાર્થીઓ આગળનો જે વિનોદ પદ્યાની જે પદ્ય જે છે તેમાં શ્લોક નંબર 5 તેની તરફ આપણે આગળ વધીએ છીએ. આદૌ નકારઃ પરતો નકારઃ મધ્યે નકારેણ હતો દકારઃ એવં નકારત્રય સંયુક્તસ્ય કાદાન શક્તિ ખલુ નંદનસ્ય. બરાબર વિદ્યાર્થીઓ, અહીં તમને એમ થશે કે સાહેબ હજી સમજાણું નથી ને બરાબર વિદ્યાર્થીઓ તો કેમ થાય? બરાબર, તો અહીં વિદ્યાર્થીઓ હું તમને મૌખિક રીતે પહેલાં સમજાવું છું. બરાબર, અહીં પહેલાં તો શબ્દશ તેના અર્થ સમજવા જરૂરી છે વિદ્યાર્થીઓ. બરાબર, તો તે એ છે કે શબ્દશ અર્થમાં અને તે કહે છે કે આદૌ નકાર એટલે શરૂઆતમાં નકાર. અહીં કાર શબ્દ જે છે ને વિદ્યાર્થીઓ તેનો અર્થ વર્ણ લેવાનો છે. બરાબર, વર્ણ મીન્સ કે અક્ષર, વ્યંજન. બરાબર, આદૌ નકાર એટલે શરૂઆતમાં ન વર્ણ. પરતો નકાર, પરતો મીન્સ કે ત્રીજો અક્ષર. બરાબર, કે પરતો નકાર ત્રીજા અક્ષરે પણ ન વર્ણ. મધ્યે નકારેણ એટલે કે વચમાં ન કાર વડે. બરાબર, હતો દકાર એટલે કે હણાયેલો દકાર છે. બરાબર, દકાર મીન્સ કે દ વર્ણ છે. બરાબર, રિપીટ, શરૂઆતમાં નકાર અને ત્રીજા અક્ષરે નકાર. બરાબર, શરૂઆતમાં નકાર, ત્રીજા અક્ષરે નકાર એટલે પહેલો અક્ષરે ન અને ત્રીજો અક્ષરે ન. યાદ રાખજો વિદ્યાર્થી. મધ્યે નકારેણ એટલે કે વચ્ચે, મધ્ય મીન્સ કે વચમાં. ન કારેણ એટલે કે ન કાર વડે. ન કાર એટલે કાર એટલે શબ્દ વિદ્યાર્થીઓ ફોર વ્હીલની વાત નથી અહીં. ન કાર મીન્સ કે ન વર્ણ. બરાબર, ન કાર વડે હતો દકાર એટલે હણાયેલો દકાર છે. બરાબર, એવમ નકાર ત્રય સંયુક્તસ્ય. બરાબર, એવમ મીન્સ કે આમ અથવા આ પ્રમાણે. આ પ્રમાણે નકાર ત્રય સંયુક્તસ્ય એટલે કે નકારોથી જોડાયેલા. કારણ કે વિદ્યાર્થીઓ અહીં શરૂઆતમાં ન વર્ણ, પછી ત્રીજો પણ ન વર્ણ અને વચ્ચે પણ ન વર્ણ. એટલે અહીંયા શું કીધું? ત્રય મીન્સ કે 3. એટલે આ પ્રમાણે 3 નકારોથી જોડાયેલા. બરાબર, કાદાન શક્તિ ખલુ નંદનસ્ય. બરાબર, કે જોડાયેલા નંદનસ્ય એટલે નંદનમાં ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય? બરાબર, અહીં વિદ્યાર્થીઓ શબ્દની ચમત્કૃતિ શું છે? તો અહીં વિદ્યાર્થીઓ શબ્દની ચમત્કૃતિ તેમાં રહેલી છે અને તે છે છેલ્લો શબ્દ. હવે વિદ્યાર્થીઓ આ શ્લોકનો છેલ્લો શબ્દ શું છે? નંદનસ્ય. બરાબર, હવે નંદનસ્યની અંદર અહીં શબ્દ આખો એક નામરૂપથી જોઈને કહેવામાં આવ્યું કે ખરેખર નંદનમાં દાન કરવાની શક્તિ ક્યાંથી હોય? બરાબર, શા માટે નંદનમાં દાન કરવાની શક્તિ નથી? તો તેનો અહીં શબ્દ જુઓ તમે. એમાંથી સ્ય કાઢી નાખજો અને બાકીનો અર્થ જુઓ. નંદનનો આખો શબ્દનો આપણે અભ્યાસ કરીએ છીએ. શરૂઆતનો ન. બરાબર, પછી અહીંયા શું કીધું છે? પરતો નકાર ત્રીજો અક્ષર એ ન. તો જોઈ લ્યો વિદ્યાર્થીઓ, નંદનમાં ત્રીજો અક્ષર કયો આવે છે? તો કે ન આવે છે. બરાબર, પછી શું? મધ્યે નકારેણ. મધ્ય એટલે જો વિદ્યાર્થી, મધ્ય એટલે વચ્ચેનો ન. બરાબર, હતો દકાર હણાયેલો દ છે. તો આમાં હણાયેલું કઈ રીતના? તમને આશ્ચર્ય થાય કે આમાં દ હણાયો કઈ રીતે? કારણ કે દ તો આખો છે, પરંતુ વિદ્યાર્થી દ આખો નથી, દ અડધો છે. કારણ કે ન અને દ બંને જોડાયેલા છે. તો જોડાયેલા અક્ષર હંમેશા વિદ્યાર્થીઓ પ્લુતમાં હોય. મીન્સ કે તેને તમે સંધિ છૂટી પાડતા આવે તો ન છે તે પણ અડધો છે
અને જ્યારે દ છે તે પણ અડધો છે, એટલા માટે અહીં દ છે તે ન વડે હણાયેલો છે. બરાબર વિદ્યાર્થીઓ? એટલે કે નકાર વડે હણાયેલો દકાર છે. બરાબર વિદ્યાર્થીઓ? એટલે અહીં નંદનમાં ખરેખર દાન કરવાની શક્તિ ક્યાંથી હોય? કારણ કે નંદન એક માણસનું નામ છે. બરાબર? પણ નંદનમાં 3 વખત ન આવે છે. બરાબર? અહીં દાન શક્તિ વિદ્યાર્થીઓ ક્યાંથી લેવામાં આવેલો છે? કારણ કે દ કાર એટલે કે દ વર્ણનો અર્થ દાન કરવું થાય છે. બરાબર? તમારે અમારે ઉપનિષદની અંદર બ્રહ્મએ આપેલા એકાક્ષરી ઉપદેશ જે છે તેની અંદર 3 દ આપ્યા છે. એમાંથી વિદ્યાર્થીઓ એક દનો અર્થ થાય છે દાન કરવું. બરાબર? એટલે અહીં દાન કરવાનો શબ્દ આવેલો છે. તમને પ્રશ્ન થાય કે આમાં દાન શક્તિ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે દાન કરવા, નંદનમાં દાન કરવાની શક્તિ ક્યાંથી હોય? બરાબર? હવે જો વિદ્યાર્થીઓ હજી પણ સમજાવી દઉં, આમાં આગળ ન પાછળ ન, બરાબર, વચ્ચે એક દ છે. બરાબર? અને તે વચ્ચે ન વર્ણથી હણાઈ ગયેલો છે, એટલે કે મરી પાડ્યું છે. આથી નંદન નામના માણસ પાસે દાન કરવાની શક્તિ ક્યાંથી હોય? અહીં આ વિદ્યાર્થીઓ એક રહસ્ય છે. બરાબર? એટલા માટે અહીં વિદ્યાર્થીઓ શબ્દની એક ચમત્કૃતિ છે. બરાબર? ચાલો હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ છીએ, પરંતુ એ પહેલાં હજી એક વખત ભાષાંતર છે તે જોઈ લઈએ. શરૂઆતમાં નકાર, ત્રીજા અક્ષરે નકાર, વચમાં નકાર વડે હણાયેલો દકાર છે. આ પ્રમાણે 3 નકારોથી જોડાયેલા નંદનમાં ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય? બરાબર વિદ્યાર્થીઓ? હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વધતા અને જઈએ છીએ, અને તે આવે છે શ્લોક નંબર 6. શ્લોક નંબર 6માં કહે છે, એકોનવિંશતિ સ્ત્રીણામ સ્નાનાર્થમ સરયુમ ગતા વિંશતિ પુનઃ આયાતા એકો વ્યાઘ્રેણ ભક્ષિત. 19 સ્ત્રીઓ, 19 સ્ત્રીઓ સ્નાનાર્થમ સરયુમ ગતા, એટલે કે સ્નાન કરવા માટે સરયુ નદીમાં ગઈ. બરાબર? સરયુ નદીએ ગયા. બરાબર? વિંશતિ પુનઃ આયાત, એટલે કે 20 છે, 20 સ્ત્રીઓ પાછી આવી. પછી કહે છે એકો વ્યાઘ્રેણ ભક્ષિત, એકને વાઘ ભક્ષણ કરી ગયું. હવે વિદ્યાર્થીઓ એકો વ્યાઘ્રેણ ભક્ષિત, એટલે કે એક પુરુષનું વાઘે ભક્ષણ કર્યું. હવે વિદ્યાર્થીઓ પ્રશ્ન એ આવ્યો, તમે એમ કહો છો, અહીંયા વિદ્યાર્થીઓ શબ્દની ચમત્કૃતિ જોવાની છે. 19 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગઈ, તો 20 પાછી આવે, એક પુરુષનું વાઘે ભક્ષણ કર્યું, તો વિદ્યાર્થીઓ અહીં કુલ 21 થઈ ગયા. તો બરાબર? તો વિદ્યાર્થીઓ ચમત્કૃતિ જે છે, બરાબર, કે 19 જાય તો 20 પાછી ક્યાંથી આવે સ્ત્રીઓ? બરાબર છે? અને પાછું એક પુરુષનું વાઘે ભક્ષણ કર્યું વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ શબ્દની ચમત્કૃતિ જુઓ કે 21 કઈ રીતે થયા. તો જુઓ, એકો ના વિંશતિ. હવે વિદ્યાર્થીઓ સમજો, એકો એટલે એક, ના શબ્દનો અર્થ અહીં ન, મીન્સ કે ન જે છે વિદ્યાર્થીઓ એ ધ્રુવકારાંત નામનું એક પ્રથમમાં એક વચન, એટલે એક માણસ લેવાનો છે, એક પુરુષ લેવાનો. એટલે એક પુરુષ, વિંશતિ સ્ત્રીણામ 20 સ્ત્રીઓ સ્નાનાર્થમ સરયુમ ગતા, સ્નાન કરવા માટે સરયુ નદીએ ગઈ. વિંશતિ પુનાયાત, 20 છે સ્ત્રીઓ તે પાછી આવી. એકો વ્યાઘ્રેણ ભક્ષિત, એટલે કે એકનું વાઘે ભક્ષણ કર્યું, એક પુરુષનું વાઘે ભક્ષણ કર્યું. હવે તમને પ્રશ્ન એવો થશે વિદ્યાર્થી, આમાં ખબર કેમ પડે કે તે પુરુષનું જ વાઘે ભક્ષણ કર્યું? બરાબર? કારણ કે હવે પુરુષનું જ કઈ રીતે થયું તે સમજાવું. અહીં વિદ્યાર્થીઓ એકહ અને ભક્ષિત, એમાં એકહ જે છે તે સંખ્યાવાચક વિશેષણ છે વિદ્યાર્થીઓ, અને ભક્ષિત તે કૃદંતવાચક પદ છે. બરાબર? હવે વિદ્યાર્થીઓ એકહ, એકા, એકમ આ સંખ્યાવાચક આપણે એક કોષ્ટક આવે છે વિદ્યાર્થીઓ. બરાબર? તો અહીં વિદ્યાર્થીઓ
એકો વ્યાકરણ એની સંધિ છૂટી પડતા થાય છે એકહ વ્યાકરણ. હવે એકહ જે છે વિદ્યાર્થીઓ, તે સંખ્યાવાચક વિશેષણ હંમેશા પુલ્લિંગ પુરુષમાં જ વપરાય છે. બરાબર. જો સ્ત્રી હોત તો એકા લખ્યું હોત, પરંતુ અહીંયા એકહ છે. બરાબર. એટલા માટે અહીંયા પુરુષો થાય, એ એક દ્રષ્ટિએ થયું. હવે વિદ્યાર્થીઓ ભક્ષિતઃ લખ્યું છે. હવે આપણે કૃદંતો વિદ્યાર્થીઓ, તમારે આઈ થિંક કૃદંતમાં હેત્વર્થ અને સંબંધક ધોરણ 9માં 2 જ આવે છે. બરાબર. પરંતુ વિદ્યાર્થીઓ ધોરણ 10માં એક કૃદંત આવે, તે છે કર્મણીભૂત કૃદંત. બરાબર. કર્મણીભૂત કૃદંત તે પણ લિંગ પ્રમાણે તેના પ્રત્યાંત હોય છે. મતલબ તહ તાતમ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. બરાબર. તો વિદ્યાર્થીઓ તહ તાતમ એમાં પુલ્લિંગમાં તહ આવે. એટલા માટે અહીં કૃદંતમાં પણ વિદ્યાર્થીઓ પુલ્લિંગવાચક કૃદંત હોવાને લીધે એ વાત સ્પષ્ટ અને સાબિત કરે છે કે એક પુરુષનું જ વાઘે ભક્ષણ કર્યું છે. બરાબર વિદ્યાર્થીઓ. ચમત્કૃતિ કઈ કઈ થાય છે? તો કે એક રીતે જોવા જો એકોન વિંશતિ, એના 2 અર્થ નીકળે છે વિદ્યાર્થીઓ, એટલા માટે ચમત્કૃતિ થાય. એકો નહ તો એક પુરુષ અને 20 સ્ત્રીઓ થાય, અને એકોન વિંશતિ એ આખો શબ્દ તમે લઈ લો વિદ્યાર્થી તો 19 થાય. બરાબર. એટલા માટે ચમત્કૃતિ એવી બને છે કે 19 સ્ત્રીઓ જો સરયુ નદીએ સ્નાન કરવા ગઈ તો 20 પાછી આવે, તો 19 ગઈ તો 20 એક વધીને ક્યાંથી આવ્યા, અને એક પુરુષનું વાઘે ભક્ષણ કરી નાખ્યું. તો જો 20 સ્ત્રીઓ પાછી આવીને એકનું વાઘે ભક્ષણ કર્યું તો 21 થઈ ગયા. બરાબર. તો 19માંથી 2 આવ્યા ક્યાંથી? તો અહીં વિદ્યાર્થીઓ શબ્દની ચમત્કૃતિ બની. બરાબર. અને ચમત્કૃતિ એ બની કે એક પુરુષ ક્યાંથી આવ્યો એ ચમત્કૃતિ બને. તો એકહ પ્લસ ન એટલે કે એક પુરુષ. બરાબર. વિંશતિ સ્ત્રીણામ એટલે 20 સ્ત્રીઓ થઈ ગઈ વિદ્યાર્થીઓ. બરાબર. સરયુમ ગતા એટલે કે સરયુ નદીએ સ્નાન કરવા ગઈ. વિંશતિ પુનઃ આયાતઃ એટલે કે 20 ફરી પાછી આવે છે, તો તે બંધ બેસતું થઈ ગયું. બરાબર. એટલે કે 20 સ્ત્રીઓ જો જાય છે તો 20 પાછી આવી છે. બરાબર. એકો વ્યાકરણ ભક્ષિત એટલે કે એક પુરુષનું વાઘે ભક્ષણ કર્યું. બરાબર. એટલે 2 અર્થ થયા વિદ્યાર્થીઓ. સ્નાન કરવા માટે 1 નર અને 19 નારીઓ. બરાબર. એવો પણ અર્થ થાય. એમ કુલ 20 લોકો ગયા હતા. બરાબર. એમ પણ થાય. સ્નાન કરવા માટે 1 નર અને 19 નારીઓ. બરાબર. એટલે કુલ 20 થઈ ગયા. અને અથવા બીજો અર્થ કયો થશે વિદ્યાર્થીઓ? કે સ્નાન માટે 1 નર અને 20 નારીઓ, એમ કુલ 21 ગયા હતા. બરાબર વિદ્યાર્થીઓ. હવે 20 પાછા આવે છે અને એકનો ભાગ ભક્ષણ કરે છે. તે વિદ્યાર્થીઓ તે કઈ રીતે થયું? તો કે સ્નાન માટે 1 નર એટલે એકહ પ્લસ ન એટલે એમ પણ થયું. અને 19 નારીઓ, તો 19 નારીઓ કઈ રીતના આવે ગણ્યા સાહેબ? તમને એમ પ્રશ્ન, કારણ કે એકોન વિંશતિ તો એનો આખા શબ્દનો અર્થ હું લઈ શકાય? 19 થાય. એકોન વિંશતિનો ગુજરાતી થાય 19 થાય. બરાબર. શબ્દને ભેગા કરી લો. બરાબર. એટલે અહીં ચમત્કૃતિ સર્જાય છે. બરાબર. હવે વિદ્યાર્થીઓ આવે છે શ્લોક નંબર 7. બરાબર. શ્લોક નંબર 7માં કહે છે તુરહ પ્લસ અહમ પ્રથમમ હિત્વા ચરહ પ્લસ અસ્મિ મધ્યમમ વિના. પછી કહે છે આદ્યમ અધ્યાન્ની તમે હે યુક્તમ કો ભવામી વદંતુ ભો. અર્થાત કહે છે કે તુરહ અહમ પ્રથમમ હિત્વા, પહેલા અક્ષરને છોડીને. બરાબર. તુરહ અહમ. બરાબર. તુરહ અહમ ગુજરાતી થશે હું તુર છું. બરાબર. પ્રથમમ હિત્વા એટલે કે પહેલા અક્ષર છોડીને. બરાબર. અહીં શબ્દ સ જોવાનો છે વિદ્યાર્થીઓ, તેનો અર્થ કઈ રીતના બને છે. પહેલા અક્ષરને છોડીને હું તુર છું. બરાબર. ચરહ અસ્મિ મધ્યમમ વિના એટલે કે
મધ્યમ અક્ષર વિના હું ચર છું. જો વિદ્યા શબ્દની ચમત્કૃતિ બને છે. મધ્યમ અક્ષર વિના હું ચર છું. કે છે આદ્ય મધ્ય અંતિમ યુક્ત, એટલે કે આદ્ય મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલું. કો ભવામી વદંતુ ભો, કે કોણ છું એ અરે મને કહો. બરાબર. કો ભવામી, બરાબર. કો ભવામી એટલે હું કોણ છું. બરાબર. ભવામી મીન્સ કે હું છું. વદંતુ મીન્સ કે કહો, અને ભોહો એટલે અરે. હું કોણ છું, અરે મને કહો. બરાબર. હવે વિદ્યાર્થીઓ, હવે અહીં શું કે છે? પ્રથમ અક્ષર છોડીને હું તૂર છું. તો વિદ્યાર્થીઓ અહીં લખી નાખવાનું, તૂર લખવાનું. પછી અહીં લખવાનું વિદ્યાર્થીઓ ચરહ મધ્યમ વિના, કે મધ્યમ અક્ષર વિના. બરાબર. એટલે કે મધ્યમ અક્ષર વિના હું ચર છું. હવે વિદ્યાર્થીઓ તમે જોડી દો ચર અને તૂર. બરાબર વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ શું બનશે શબ્દ? ચતુર. બરાબર વિદ્યાર્થીઓ. બરાબર. કારણ કે પ્રથમ અક્ષર છોડી નાખો તો શું વૈધું? ચતુર શબ્દ અહીંયા બને છે. બરાબર. તો પ્રથમ અક્ષર છોડીને શું બને? તૂર. હવે તમે એ ચતુરમાંથી મધ્યમ અક્ષર કાઢી નાખો તો શું બને? ચર. બરાબર. કારણ કે તું નીકળી ગયું. એટલે આદ્ય મધ્ય અને અંતિમ. બરાબર. આદ્ય એટલે ચ, પછી શું કે છે? મધ્ય એટલે તૂર, મધ્ય એટલે બરાબર તું, અને અંતિમ અક્ષરોથી જોડાયેલો. અંતિમ એટલે કયો? તો કે ર. જોડાયેલો હું કોણ છું એટલે કે છે ચતુર. બરાબર. પછી અહીં વિદ્યાર્થીઓ આવે છે શ્લોક નંબર 8. અહમ ચત્વમ રાજેન્દ્ર લોકનાથ ઉભો અપી. લોકનાથમ, અહીં સંધિ છૂટી પડશે વિદ્યાર્થીઓ, અને તે સંધિ છૂટી પડતા બનશે લોકનાથો ઉભો અપી. બરાબર. લોકનાથો ઉભો પ્લસ અપી. રિપીટ. લોકનાથ પ્લસ ઉભો, લોકનાથો પ્લસ ઉભો પ્લસ અપી. બરાબર. બહુવ્રીહી પ્લસ અહમ. અહીં વિદ્યાર્થીઓ સંધિ છૂટી પડશે શબ્દને. બહુવ્રીહી રહમ લખ્યું છે ને તેની જગ્યાએ બહુવ્રીહી પ્લસ અહમ. રાજન ષષ્ઠી તત્પુરુષો ભવામી. હવે તેનો અર્થ જોઈએ. હું અને તું. અહમ ચત્વમ મીન્સ કે હું અને તું. હું અને તું આપણે બંને. બરાબર. ઉભો અપી એટલે કે આપણે બંને. ઊભો મીન્સ કે આપણે, સોરી ઊભો મીન્સ કે બંને. બરાબર. એટલે કે છે આપણે બંને. બરાબર. ઊભો એટલે કે આપણે બંને લોકનાથ એટલે કે લોકનાથ છીએ. બરાબર. અહીં શરૂઆત ભાષાંતરની વિદ્યાર્થીઓ કરવાની છે. રાજેન્દ્ર મીન્સ કે હે રાજશ્રેષ્ઠ. બરાબર. હે રાજશ્રેષ્ઠ, હું અને તું આપણે બંને લોકનાથ છીએ. બરાબર. હવે અહીંયા આપણે બંને વિદ્યાર્થીઓ આવે છે શબ્દ, તો તેમાં આપણે બેમાં એક રાજા છે, તો એક બીજો કોણ છે? તે વિદ્યાર્થીઓ એક બીજો ભિક્ષુક છે. બરાબર. બહુવ્રીહી અહમ રાજન ષષ્ઠી તત્પુરુષો ભવાન, કે હે રાજા કહે છે પરંતુ હું પોતે બહુવ્રીહી સમાસમાં છું અને તમે ષષ્ઠી તત્પુરુષ સમાસમાં છો. કઈ રીતે? હવે એ સમજવાનું છે. તો કે ભિક્ષુક છે વિદ્યાર્થીઓ તે બહુવ્રીહી સમાસમાં છે, અને હે રાજન તમે ષષ્ઠી તત્પુરુષ સમાસમાં છો. તો વિદ્યાર્થીઓ લોકનાથ
શબ્દને ષષ્ઠી તત્પુરુષ સમાસમાં જોવો વિદ્યાર્થીઓ, તો તેનો ષષ્ઠી તત્પુરુષ સમાસમાં તેનો વિગ્રહ કરતાં શું બને વિદ્યાર્થીઓ ગુજરાતીમાં? લોકનાથ. તો કે લોકોનો નાથ. બરાબર. તો લોકોનો નાથ, તો એ શેમાં કોણ બને? લોકોનો નાથ એટલે કોણ? તો કે રાજા બને. લોકોનો સ્વામી મીન્સ કે રાજા હોઈ શકે. તો એ ષષ્ઠી તત્પુરુષ સમાસમાં ગઈ. હવે બહુવ્રીહી એટલે કે ભિક્ષુક એમ કે છે હું બહુવ્રીહીમાં છું. તો કે કઈ રીતે વિદ્યાર્થીઓ? તો કોઈ લોકનાથને તમે પાછા બહુવ્રીહી સમાસમાં લો ને તો વિદ્યાર્થીઓ એનો અર્થ એવો બને બહુવ્રીહી સમાસમાં કે લોકો છે નાથ જેના, એવું. શું અર્થ થશે બહુવ્રીહીમાં? લોકો છે નાથ જેના. બરાબર. ભિક્ષુક માટે તેના સ્વામી કોણ? તો કે લોકો. બરાબર. લોકો છે નાથ જેના. એકમાં લોકોના નાથ રાજા આવે અને ભિક્ષુક માટે એના રાજા કોણ? તો કે લોકો. સમજાણું વિદ્યાર્થીઓ? હજી બીજી વાર સમજાવું છું. રાજા માટેના સ્વામી, રાજાના સ્વામી લોકોના સ્વામી કોણ? તો કે રાજા. હવે ભિક્ષુકના સ્વામી કોણ? તો કે લોકો. સમજાણી મારી બાબત? હજી સમજાવી દઉં ત્રીજી વારે. અહીં ભિક્ષુક છે એ પોતાની જાતને બહુવ્રીહી સમાસમાં ઓળખાવે છે, જ્યારે રાજા છે તે પોતે શેમાં જાય છે? ષષ્ઠી તત્પુરુષ સમાસમાં. શા માટે? કારણ કે વિદ્યાર્થીઓ બહુવ્રીહી સમાસમાં કહે છે કે હું એટલા માટે બહુવ્રીહી સમાસમાં છું કે લોકો છે નાથ જેના, એવું. બરાબર. ભિક્ષુક માટે તેના સ્વામી કોણ? ભિક્ષુકનું ભરણ પોષણ કોણ કરે? તો કે લોકો. ઘરે ઘરે જાય અને ત્યાં એને કંઈ ને કંઈ આપે, એટલા માટે તો જનતા છે એના માટે લોકો છે એના સ્વામી બન્યા છે. બરાબર. અને અહીં લોકોના સ્વામી પાછા કોણ છે? તો કે લોકોના સ્વામી રાજા છે. એટલા માટે કહે છે કે રાજા તમે ષષ્ઠી તત્પુરુષ સમાસ છો અને હું બહુવ્રીહી. અહીં વિદ્યાર્થીઓ શબ્દ એક છે પણ તેના સમાસમાં વિદ્યાર્થીઓ અલગ અલગ અર્થ બને છે. છીએ બંને લોકનાથ. બરાબર. છીએ બંને લોકનાથ. એક લોકોનો નાથ છે. બરાબર. એક લોકોનો નાથ છે અને એક લોકો છે નાથ જેના, એવું. બરાબર વિદ્યાર્થીઓ? તો અહીં આજનો આપણો અહીં શબ્દની ચમત્કૃતિ સમજાવતો અહીં શબ્દ છે, શ્લોક છે, તે વિદ્યાર્થીઓ આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અને ત્યારબાદ વિદ્યાર્થીઓ આવે છે અને તે છે સ્વાધ્યાય. બરાબર. અહીં વિદ્યાર્થીઓ સ્વાધ્યાયની અંદર જોઈએ તો સ્વાધ્યાયની અંદર કંસ કહ જઘાન. બરાબર. તો તેનો અર્થ વિદ્યાર્થીઓ આવશે કે કંસને કોને હણ્યો? તો તેનો જવાબ આવશે કૃષ્ણ. પછી વિદ્યાર્થીઓ બીજો છે કેન કથિતમ પુત્ર લેખમ લિખી ઇતિ. તો તેનો વિદ્યાર્થીઓ આવશે તાતેનો. પછી આવશે ત્રીજું રાજા કહ અભૂત ગુણોત્તમ, કે અભૂત ગુણો કે ઘણા બધા ગુણો ધરાવનાર કોણ? તો કે તે રાજામાં આવશે રામ. વ્રજંતી પદ્માની કદા વિકાસમ. બરાબર. અને તે આવશે વિદ્યા વ્રજંતી મીન્સ ક્યારે ખીલે છે? કમળો ક્યારે ખીલે છે? તો સૂર્યોદય. એકહ કેન ભક્ષિત. બરાબર. કે એકને એકહ કેન, કે એક વ્યક્તિને કોણે ભક્ષણ કર્યું? તો કે તે વ્યાઘ્રેણ, વાઘ દ્વારા. બરાબર. પછી વિદ્યાર્થીઓ આવે છે બીજું. તો વિદ્યાર્થીઓ તેમાં એક વાક્યને સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. તો તેમાં છે પુત્રેણ કસ્ય આજ્ઞા ન લોપિતા. તો તેનો જવાબ છે વિદ્યાર્થીઓ પુત્રેણ પિતુઃ આજ્ઞા ન લોપિતા. ડાયરેક્ટ જવાબ બોલું છું. પછી બીજું ચક્રવાકી કદા વિરહાતુરા ભવતી. તો વિદ્યાર્થીઓ તેનો જવાબ આવશે ચક્રવાકી નિત્યમ રાત્રો વિરહાતુરા ભવતી. ત્રીજું
ગતે ભર્તરી પ્રિયા કિમ કરોતી? તો તેનો જવાબ આવશે વિદ્યાર્થીઓ, ગતે ભર્તરી પ્રિયા રોદીતી. પછી ચોથું, નકારત્રય સંયુતસ્ય નંદનસ્ય કા નાસ્તિ? તો તેનો જવાબ છે નકારત્રય સંયુતસ્ય નંદનસ્ય દાનશક્તિ નાસ્તિ. પાંચમું છે વિદ્વદ્ભિઃ કા સદા વંદા? તો તેનો જવાબ વિદ્વદ્ભિઃ વિદ્યા સદા વંદા. શીતમ કમ ન બાધતે? તો શીતમ કંબલવંતમ ન બાધતે. અહીં વિદ્યાર્થીઓ હવે આવે છે ત્રીજો પ્રશ્ન નંબર 3. નિમ્નલિખિતાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખત. તો કે ગુણોત્તમ. તો વિદ્યાર્થીઓ સમાસ કઈ રીતે ઓળખાય? તો વિદ્યાર્થીઓ તેનું પહેલાં તો જો તમને ડાયરેક્ટ ગુજરાતી આવડી જાય તો એક વાત જ અલગ છે. મને ગુજરાતી આવડી છે એટલે હું તો તરત આગળ કહી દઉં કે ગુણોમાં ઉત્તમ. અહીં માં પ્રત્યે આવ્યો માટે અહીં સપ્તમી તત્પુરુષ સમાસ બને. પરંતુ વિદ્યાર્થીઓ સ્ટેપ મેં જે તમને શીખવાડેલા છે તે પ્રમાણે ચાલો. અને તે એ છે કે 2 પદનો વિગ્રહ કરવાનો, પછી એનું ગુજરાતી કરવાનું, પછી એની વાક્ય રચના કરવાની. બરાબર? તો વિદ્યાર્થીઓ અહીં 2 પદ કયા છે? તો કે ગુણ અને ઉત્તમ. તો હવે એની વાક્ય રચના વિદ્યાર્થીઓ કરો તો શું બને? ગુણોમાં ઉત્તમ. બરાબર? એટલા માટે માં છે તે વિદ્યાર્થીઓ તે એક વિભક્તિનો પ્રત્યય છે. તો કે કઈ વિભક્તિ? તો કે સપ્તમી. માટે અહીં સપ્તમી તત્પુરુષ સમાસ બને. પછી છે વિરહાતુરા. તો વિદ્યાર્થી તેને વિગ્રહ કરીએ, વિરહેણ પ્લસ આતુરા. તો અહીં વિરહેણ તમે વિદ્યાર્થીઓ એક બીજી ટ્રીક શીખવાડો. તમે વિગ્રહ કરતા જે પહેલો શબ્દ જે છે તેને ઓળખી લો. પહેલો શબ્દ જે વિદ્યાર્થીઓ છે, જો કે તમારે પદ આપ્યું એનો વિગ્રહ તમારે જ કરવાનો હોય છે, પરંતુ પહેલા પદનો વિગ્રહ થાય ને તો તેના પહેલા પદ ઉપરથી પણ ખબર પડી જાય. દાખલા તરીકે ગુણોમાં ઉત્તમ એવું ગુજરાતી કર્યું તો ગુણોમાં ઉત્તમ, એમાં ગુણોમાં એ શબ્દને માટે સંસ્કૃતમાં શું બને? તો કે ગુણે શું. બરાબર? એટલા માટે ગુણોમાં ઉત્તમ થયું. હવે છે વિદ્યાર્થીઓ બીજો શબ્દ વિરહાતુરા. તો વિરહથી આતુર. બરાબર? તો વિરહથી આતુર એટલે વિદ્યાર્થીઓ અહીં થી છે તે એક વિભક્તિનો પ્રત્યય બન્યો અને તે છે થી. માટે અહીં 2 પદ વચ્ચે વિભક્તિનો સંબંધ હોવાથી આ સમાસ વિભક્તિ તત્પુરુષ સમાસ બનશે. હવે એમાં નક્કી કેમ કરવાનું કે તે સપ્તમી છે, તૃતીયા છે, ષષ્ઠી છે? તો અહીં વિદ્યાર્થી આનો જવાબ તો બીજા શબ્દનો તૃતીયા તત્પુરુષ, પરંતુ તે તૃતીયા કઈ રીતે આવ્યું? કારણ કે પૂર્વ પદે તૃતીયા વિભક્તિનું નામરૂપ ધારણ કર્યું છે. બરાબર? વિરહેણ આતુરા એટલે કે વિરહથી આતુર. બરાબર? અને હંમેશા બીજું એક યાદ રાખવું, તત્પુરુષ હંમેશા સમાસમાં પૂર્વ પદ જ હંમેશા ચેન્જ થશે, ઉત્તર પદ સિમિલર રહેશે, એમને એમ રહેશે. બરાબર? સમાન રહેશે. પછી સૂર્યોદય. તો વિદ્યાર્થી તમે ગુજરાતી કરી નાખો ડાયરેક્ટ તો પણ આવડી જાય. સૂર્યનો ઉદય. બરાબર? તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. હવે વિદ્યાર્થી સૂર્યનો ઉદય આવું વિદ્યાર્થીઓમાં સંસ્કૃત લખો તો એનો અર્થ એમ જ બને સૂર્યસ્ય પ્લસ ઉદય. તો પૂર્વ પદ કયું? સૂર્યસ્ય. ઉત્તર પદ કયું? ઉદય. બરાબર? તો કે સૂર્યસ્ય તે ષષ્ઠી વિભક્તિ એકવચન આવે. ષષ્ઠી વિભક્તિ એકવચનનો પ્રત્યય તો કે નો, ની, નું, ના. આ 4 પ્રત્યયમાંથી અહીંયા વાક્ય રચનામાં કયો આવે? તો કે નો જ બેસે. એક
સૂર્યનો ઉદય, બરાબર. એટલા માટે અહીં સમાસ બને ષષ્ઠી તત્પુરુષ. દાન શક્તિ, તો વિદ્યાર્થીઓ દાનસ્ય શક્તિ એટલે કે દાનની શક્તિ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. લોકનાથ, હવે વિદ્યાર્થીઓ આ તો આપણે સમજી ગઈએ, બે સમાસ આવશે આમાં તો, બહુવ્રીહી સમાસ, ષષ્ઠી તત્પુરુષ સમાસ, બરાબર. ચાલો હવે વિદ્યાર્થીઓ આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 4, તે પણ વિભક્તિનું છે. પ્રદત્તાન શબ્દાન પ્રયુજ્ય વાક્યની વિરચેત, બરાબર. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યની રચના કરો. તો અહીં કયા બળવાળાને ઠંડી હેરાન કરતી નથી, બરાબર. કયા બળવાળાને ઠંડી હેરાન કરતી નથી. તો વિદ્યાર્થીઓ અહીં કિમ આપેલું છે, બરાબર. પછી આપેલું છે બલવત, પછી આપેલું છે શીત, પછી આપેલું છે ન, પછી છે બાદ. હવે વિદ્યાર્થીને કરવાનું શું છે, બરાબર. તો અહીં એ આવશે, તે કિમ શબ્દ લખ્યું છે, તે કિમનું વિદ્યાર્થીઓ થઈ જશે કમ, બરાબર. કિમનું થશે કમ. પછી લખ્યું છે બળવાળાને, બરાબર. તો તેના માટે બલવત શબ્દ છે. તો વિદ્યાર્થીઓ બલવત જે છે એટલે બળવાળા થઈ, પણ અહીંયા સાથે ને જોડાયેલું છે. તો વિદ્યાર્થીઓ અહીં સમજવાનું એ છે કે અહીં દ્વિતીય વિભક્તિ સમજાવું છું. દ્વિતીય વિભક્તિ ગુજરાતીમાં તેનો પ્રત્યય ને થાય છે. પ્રથમ વિભક્તિમાં શૂન્ય ને એ થાય, દ્વિતીય વિભક્તિમાં શૂન્ય ને થાય. તો વિદ્યાર્થીઓ શૂન્ય ને જે છે તેમાં આપણે પ્રથમ વિભક્તિમાં શું જોડીએ, તો કે બલવંતમ, પાછળ મ આવે એટલા માટે વિદ્યાર્થીઓ અહીં શું આવશે, બલવંતમ, બરાબર. હવે એ થયું એટલે બળવાળાને થઈ ગયું, બરાબર. પછી વિદ્યાર્થીઓ આવે છે ઠંડી, બરાબર. તો અહીં વિદ્યાર્થીઓ ઠંડી જે છે તો તેના માટે અહીં શીતમ શબ્દ વાપરવાનો છે, બરાબર. ઠંડી હેરાન કરતી નથી, તો ઠંડી જે છે તેના માટે આવશે શબ્દ શીતમ, બરાબર. પછી આવે છે વિદ્યાર્થીઓ હેરાન કરતી નથી. તો વિદ્યાર્થીઓ હેરાન કરતી નથી એના માટેનો શું અર્થ બનશે, તો તે થશે ન બાધ્યતે, બરાબર. ન બાધ્યતે. પછી આવે પ્રશ્નાર્થ ચિહ્ન, એમાં ન તો એમનો એમ, પછી બાધ્યતે હેરાન કરતી નથી એટલે કે તે ન બાધ્યતે એટલે હેરાન કરવું નહીં, બાધ્યતે એટલે હેરાન, પરંતુ અહીં ન બાધ્યતે હેરાન કરતી નથી. અહીં વિદ્યાર્થીઓ બાધ્યતે જે છે વિદ્યાર્થીઓ તે એક વર્તમાન કાળનું ક્રિયાપદ બને છે. કઈ રીતે, તો કે તમે વર્તમાન કાળના પ્રત્યય વાંચો તો તેની અંદર આત્મને પદમાં તમે જુઓ, ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇતે અંતે. તો ત્રીજો પુરુષ એક વચનમાં જો વિદ્યાર્થીઓ તે આવે. એટલા માટે અહીં વિદ્યાર્થીઓ જે આત્મને પદ ત્રીજા પુરુષ એક વચનનો પ્રત્યય લીધો, બરાબર. હવે આપણે આગળ વધીએ છીએ, બરાબર. રિપીટ કરું છું તેનું ગુજરાતી. કમ બલવંતમ, બરાબર. કમ બલવંતમ શીતમ ન બાધ્યતે, બરાબર. ક્યાં, બરાબર, ક્યાં
ક્યાં બળવાળાને ઠંડી હેરાન કરતી નથી, એનું ગુજરાતી થાય. બરાબર. કમ બલવંતમ શીતમ ન બાધ્યતે. બરાબર. પછી રાજા રામ ગુણોત્તમ છે. તો નૃપ, રાજા એટલે નૃપ, રામ એટલે રામ, ગુણોત્તમ એટલે ગુણોત્તમ, છે એટલે અસ અહીં લખેલું છે. બરાબર વિદ્યાર્થીઓ? તો વિદ્યાર્થીઓને સમજો. રાજા છે તે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ શેમાં આવે? તો કે વિદ્યાર્થીઓ રાજા છે તે વિદ્યાર્થીઓ પુલ્લિંગમાં આવે, એટલે નૃપઃ આવશે. પછી રામ છે તે પુલ્લિંગમાં આવશે, એટલે અહીંયા રામ આવશે. પછી હા, અહીં વિસર્ગ શા માટે જોઈએ? કારણ કે બંને પ્રથમા પુરુષ એક વચનમાં છે. પછી ગુણોત્તમ, ગુણ છે વિદ્યાર્થીઓ, તો કે ગુણ કેવું? બરાબર, એટલે એ પુલ્લિંગમાં આવશે, એટલે ગુણોત્તમ. પછી વિદ્યાર્થીઓ અસ લખેલું છે. બરાબર, તો અહીંયા અસ મીન્સ કે સ અડધો અને અ, એટલે અહીં છે માટે અસ્થિ વાપરવાનું છે. શા માટે વિદ્યાર્થીઓ? કારણ કે અસ્થિ હંમેશા એક વચનમાં આવે. બરાબર. હવે આગળ વધીએ છીએ, અને બહુવચન હોય ને વિદ્યાર્થી તો સંતિ વાપરવાનું. બરાબર. કમળ ક્યારે વિકાસ પામે છે? તો વિદ્યાર્થી કમળ ક્યારે વિકાસ પામે છે? તો વિદ્યાર્થી કમળ જે છે, તો અહીં પદ્મ જે છે તેનો અર્થ થશે પદ્માની. હવે વિદ્યાર્થી અહીં પ્રશ્ન થાય, કમળ જે છે વિદ્યાર્થીઓ અહીં નિશ્ચિત નથી કેટલા છે. બરાબર. કમળ કેવું? નપુંસકલિંગમાં જાય. બરાબર. તો નપુંસકલિંગમાં વિદ્યાર્થીઓ આપણે શું બોલીએ છીએ? ફલમ ફલે ફલાની. આપણે જે હમણાં ટેસ્ટ ગઈ ને એમાં એ હતો પ્રશ્ન. બરાબર, જેમાં 19મો એવો ક્વેશ્ચન હતો. તો ફલમ ફલે ફલાની. તો વિદ્યાર્થીઓ કમળ બહુવચનમાં વહી જાય તો અહીં શું બને? ફલાની, એટલે પદ્માની. અને ક્યારે માટે? તો સંસ્કૃત છે કદા. વિકાસ પામે છે, એટલે અહીં વિકાસ જે છે તે વિદ્યાર્થી નપુંસકલિંગમાં લેશું, વિકાસમ. બરાબર. તો વિકાસ એક નામ પણ હોઈ શકે. બરાબર. અને વિકાસ એક ગ્રોથ એ અર્થમાં પણ તમે લઈ શકો છો. બરાબર. એટલે અહીં હવે પામે છે એના માટેનું અહીં ધાતુ આપ્યું છે વિદ્યાર્થીઓ, વ્રજ. બરાબર. તો પામે છે વિદ્યાર્થીઓ, અહીં કઈ રીતે સંસ્કૃતમાં તેનું આપણે ક્રિયાપદને બહુવચનમાં લઈશું? તો કે મેં એ તો તમને જણાવ્યું કે તે બહુવચનમાં આવશે, પણ કઈ રીતે તે તમને એ આગળના પહેલા પદ ઉપર ખબર છે. જો કમળ છે ને બહુવચનમાં લીધા હોય તો પાછળનું ક્રિયાપદ એ બહુવચનમાં જાય, તો કે તે ત્રીજો પુરુષ બહુવચનમાં આવે, કારણ કે નામ હંમેશા ત્રીજા પુરુષમાં જાય. બરાબર. તો અહીં વ્રજંતી આવે, કારણ કે વિદ્યાર્થીઓ મી વહમહ શીત તીત હંતે, ત્રીજો પુરુષ બહુવચન. બરાબર. પછી આગળ વધીએ છીએ. ચોથું, આદિમાં નકાર છે અને પાછળ પણ નકાર છે. તો આદિ નકાર અસ, પરતઃ અપી નકાર અસ. બરાબર. તો એક વસ્તુ તો નક્કી થઈ ગઈ વિદ્યાર્થીઓ, અસ અસ લખ્યું એટલે છે એનું ગુજરાતી સંસ્કૃતનું થાય અસ્થિ અસ્થિ. બરાબર. હવે વિદ્યાર્થીઓ નકાર, બરાબર, એ ન વર્ણ. તો ન વર્ણ આપણે ગુજરાતીમાં એને કેમ કહીએ કે ન વર્ણ, ન કેવું, એટલે એ પુલ્લિંગમાં આવે તો ન કારહ થઈ ગયું. પછી વિદ્યાર્થીઓ હવે આદિમાં, તો અહીં આદિ તો લખ્યું છે, હવે અહીંયા માં છે તો
તો તે વિદ્યાર્થીઓ તમારે પ્રત્યય ગોતવાનો. તમારે મા પ્રત્યય શેમાં આવે? સપ્તમીમાં આવે. તો સપ્તમીમાં આદિ ઈ કારાંત, બરાબર, એટલે શરૂઆતમાં. આદિ એટલે કે શરૂઆતમાં નકાર છે. તો વિદ્યાર્થીઓ અહીં આદિ ઈ કારાંત સપ્તમી વિભક્તિમાં આદૌ થઈ જશે, બરાબર. તમે કોષ્ટક જોશો ને વિદ્યાર્થીઓ, તેમાં સપ્તમી વિભક્તિમાં રસ્વ ઈ કારાંત સ્ત્રીલિંગ જોજો. તમે ઈ કારાંત સ્ત્રીલિંગ જોવાનું છે, બરાબર. ઈ કારાંત સ્ત્રીલિંગમાં વિદ્યાર્થીઓ આદૌ થઈ જશે, બરાબર. તો અહીં શું આવશે? આદૌ નકારઃ અસ્તિ. પછી શું વિદ્યાર્થીઓ? પરતઃ, બરાબર. અહીં વિદ્યાર્થીઓ અપી છે એનો પણ માટે શબ્દ છે. નકારઃ, નકાર થયું, અસ્તિ એટલે છે, અને પાછળ એના માટે પરતઃ, બરાબર. એટલે વિદ્યાર્થીઓ અહીંયા ફેરફાર શેનો થયો? આદિની જગ્યાએ આદૌ થયું, નકારની જગ્યાએ વિસર્ગ જોડાણો, અસની જગ્યાએ અસ્તિ થયો, પરતઃ એટલે એમનું એમ, અપી એમનું એમ, નકારની જગ્યાએ નકાર અસ્તિ એટલે અસ એટલે અસ્તિ. તો હવે પાછું બોલો. આદૌ નકારઃ અસ્તિ, પરતઃ અપી નકારઃ અસ્તિ, બરાબર. હવે આવે છે પાંચમું છે વિદ્યાર્થીઓ, પહેલાને ત્યાગી દેતા હું તૂર છું. તો અહીં જવાબ શું હશે? પહેલાને. તો વિદ્યાર્થીઓ ને પ્રત્યય શેમાં આવે? તો વિદ્યાર્થીઓ તે આવે દ્વિતીય વિભક્તિ એક વચન. તો પ્રથમમ, બરાબર. પ્રથમમ ત્યાગી દેતા, બરાબર. એટલે શું બનશે વિદ્યાર્થી? વિહાય ત્યાગી દેતા, ત્યાગી દેવું, બરાબર. ત્યાગી દેતા એટલે અહીંયા વિદ્યાર્થીઓ પહેલી બાબત તો એક ક્રિયા બની ગઈ છે, બરાબર. તો બની ગઈ છે એના માટે આપણે વિદ્યાર્થીઓ શું આવે? વિહાય, બરાબર. જો વિદ્યાર્થીઓ કાઉન્સમાં ત્વા લખેલું છે, ત્વા છે ને વિદ્યાર્થીઓ, તે વિદ્યાર્થીઓ વી વત્તા હા વત્તા ત્વા અને પછી ય જોડ્યો. જો વિદ્યાર્થીઓ, એટલે અહીં વિદ્યાર્થીઓ તમારે સંબંધક ભૂતકૃદંત તેના બે પ્રત્યય છે, ત્વા ને ય. તો તમારે જોડવાનો શું આવશે? વિહાય, બરાબર. પછી અસ્મદ. જો વિદ્યાર્થી લખ્યું, અસ્મદ એક રૂપ છે, બરાબર. તો વિદ્યાર્થીઓ અસ્મદ તે રૂપ છે. તો અસ્મદ તેના પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ કયું બને અસ્મદનું? તો કે હું. પહેલાને છોડી દેતા હું. તો અસ્મદ જે છે તેનું પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ શું બને? તો કે અહમ. અસ્મદ યુસ્મદ તદ ના રૂપ જો વિદ્યાર્થીઓ તમે અભ્યાસ કરેલો હોય, આપણે અભ્યાસક્રમ 1માં આવે છે, તેમાં અહમ આવામ વયમ ત્વામ યુવામ યુયમ સહતૌ તે. તો અસ્મદનું પ્રથમા વિભક્તિમાં શું બને રૂપ વિદ્યાર્થીઓ? તો તે બને અસ્મદનું બને અહમ, બરાબર. એટલે આવશે અહમ. પછી તુર, બરાબર. તો તુર છે તે પ્રથમ વિભક્તિમાં લેશું પુલ્લિંગ. તો તુરહ. પછી અસ. તો અસ વિદ્યાર્થીઓ અહીં છું, એનો અર્થ છું, બરાબર. તો છું માટેનો સંસ્કૃતમાં શબ્દ છે અસ્મિ, બરાબર. અસ્મિ એટલે છું થાય અને અસ્તિ એટલે છે થાય, બરાબર. જ્યાં હું વાપરવામાં આવે અહમ, ત્યાં છું વપરાય, બરાબર. અને જ્યાં ત્રીજા પુરુષ આવે ત્યાં હંમેશા છે વપરાય. આ યાદ રાખો, બરાબર. અને જ્યાં બહુવચન આવે ત્યાં વિદ્યાર્થીઓ સંતિ વપરાય. એક વચનમાં અસ્તિ, બહુવચનમાં સંતિ અને હુંમાં અસ્મિ, બરાબર. તો અહીં વિદ્યાર્થીઓ આવશે પ્રથમમ વિહાય અહમ તુરહ અસ્મિ, બરાબર. જો વિદ્યાર્થીઓ પ્રથમ શબ્દને લીધો, પ્રથમમ વી વત્તા હા વત્તા ત્વા અને ય. તો વિહાય, બરાબર. આપણે ત્વા અને યમાંથી એક પસંદ કર્યો પ્રત્યય અને તે જોડ્યો ય. અને અસ્મદ જે છે એનું આપણે અહીંયા અસ્મદ એક રૂપ છે, બરાબર. અને તેમાંથી અસ્મદના રૂપમાંથી પ્રથમા વિભક્તિ એક વચનમાં આપણે લીધું અહમ, બરાબર. અને તુર, તો તેનો અર્થ લીધો તુરહ અને અસનો લીધો અસ્મિ,
બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 5. તો એનો જવાબ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ બોલું છું. બરાબર. ક સંજગાન કૃષ્ણ, આ વાક્યના 2 અર્થ ક્યાં છે? તો વિદ્યાર્થીઓ, પહેલો અર્થ, કમ સંજગાન કૃષ્ણ, કૃષ્ણે કોની હત્યા કરી? કૃષ્ણે કોની હત્યા કરી? બરાબર. પછી આગળ વધી. બીજું, છે કંસ જઘાન કૃષ્ણ. જો વિદ્યાર્થીઓ, મેં પહેલો અક્ષર ને બીજો અક્ષર જોડી દીધા, એટલે કૃષ્ણે કંસની હત્યા કરી, એનો બીજો અર્થ. બરાબર. બીજું, નંદન પાસે દાન શક્તિ કેમ નથી? લખો તેમાં જવાબ વિદ્યાર્થીઓ. શરૂઆતમાં નકાર, ત્રીજા અક્ષરે નકાર, વચમાં હણાયેલો દકાર છે. આ પ્રમાણે 3 નકારોથી જોડાયેલા નંદનમાં દાન શક્તિ નથી. સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા? તો વિદ્યાર્થી, 2 અર્થ બને. લખો, સ્નાન માટે 1 નર અને 19 નારીઓ, એમ કુલ 20 લોકો ગયા હતા. અથવા સ્નાન માટે 1 નર અને 20 નારીઓ, એમ 21 લોકો ગયા હતા. ચોથું, રાજા અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે? જવાબ આવશે, રાજા પ્રજાજનોનો પાલક હોય છે, એટલે કે લોકોનો સ્વામી છે. જ્યારે ભિક્ષુક બીજાઓ પાસેથી માગે છે, એટલે તે લોકો છે નાથ જેના, તેઓ ભિક્ષુક છે. આમ રાજા અને ભિક્ષુક બંને લોકનાથ છે. ચાલો, હવે વિદ્યાર્થીઓ છે પ્રશ્ન નંબર 6. જોડકા જોડવાના છે. 29 સ્ત્રીનામ, તો તેમાં વિદ્યાર્થીઓ શું હશે? તો કે સ્નાનાર્થમ સરયુમ ગતા. બરાબર. મીન્સ કે ક્રમાંક નંબર 2. બીજું, બહુવ્રીહિ અહમ રાજન, તો તેનો જવાબ આવશે ષષ્ઠી તત્પુરુષો ભવાન. પછી ત્રીજું, વિદ્વદ્ધિ સદા બંધા, તો વિદ્યાર્થીઓ તેમાં આવશે અત્ર ઉક્તમ ન બુધ્યતે. પછી તાતેન કથિતમ પુત્ર લેખમ લીખ મમ આજ્ઞયા, મીન્સ કે 6. પછી કા દાન શક્તિ, તો તેનો જવાબ આવશે ખલુ નંદનસ્ય. બરાબર. અહીં વિદ્યાર્થીઓ આપણું આ જે છે વિનોદ પદ્યાની કાવ્ય તેને પૂર્ણ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.